ડાંગ જિલ્લો એટલે પ્રકૃતિનો ખોળો, પણ હવે આ ધરા લાલ સોનું એટલે કે સ્ટ્રોબેરી ઉગાડતી થઈ ગઈ છે। પરંપરાગત ખેતી છોડીને ડાંગના અંતરિયાળ ગામનો એક યુવાન આજે આધુનિક ખેતી થકી લાખોની કમાણી કરી રહ્યો છે। ધોરણ 10 પાસ આ યુવાને માત્ર પોતાની કિસ્મત જ નથી બદલી, પણ સમગ્ર પંથક માટે પ્રેરણા સ્ત્રોત બન્યો છે। કેવી રીતે એક યુવાને ખેતીને નફાકારક વ્યવસાય બનાવ્યો, જુઓ આ ખાસ અહેવાલ। ગિરિમથક સાપુતારાની ગોદમાં વસેલા ડાંગ જિલ્લાના ખેતરોમાં હવે માત્ર નાગલી કે વરઈ જ નહીં, પણ લાલ ચટક સ્ટ્રોબેરીની લાલી પણ જોવા મળી રહી છે। આ દ્રશ્યો છે ડાંગના અંતરિયાળ ગામ મોટા માળુંગાના, કે જે આધુનિક ખેતીની એક નવી ક્રાંતિ જોવા મળી રહી છે। અહીં રહેતા અને માત્ર ધોરણ 10 સુધી અભ્યાસ કરનાર જિગ્નેશ ભોઈએ બાપ દાદાના સમયની પરંપરા ખેતીમાં નવતર પ્રયોગ કર્યો છે, કે જે ખેતરોમાં પહેલા માંડ ગુજારો થતો હતો, ત્યાં જ જિગ્નેશભાઈ 2 એકરમાં 40,000 જેટલા સ્ટ્રોબેરીના છોડ લગાવી વાર્ષિક 20 થી 25 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે। બદલાવ આવ્યો અને અમે છેલ્લા 4-5 વર્ષથી સ્ટ્રોબેરીની ખેતી કરી રહ્યા છે। પહેલા અમે 10 ગુંઠામાં શરૂઆત કરી, પછી ધીરે ધીરે એની ખેતી શીખતા ગયા, સમજતા ગયા। હવે અમે 2 એકરમાં સ્ટ્રોબેરીની ખેતી કરી રહ્યા છે। અમારા પ્લાન્ટ છે જે અમુક આપણા બહાર દેશથી આવે છે અને મહાબળેશ્વર આવે, મહાબળેશ્વરથી અમારા ત્યાં આવે છે। જિગ્નેશભાઈની આ સફળતા પાછળ સરકારનો પણ મોટો સહયોગ રહ્યો છે। બાગાયત વિભાગ દ્વારા તેમને સ્ટ્રોબેરીના છોડ, મલ્ચિંગ પેપર, ડ્રીપ ઇરિગેશન અને પેકિંગ બોક્સ પર 75% જેટલી માતબર સબસિડી મળી છે। આજે તેમની ખેતરની સ્ટ્રોબેરી અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોની બજારોમાં ધૂમ મચાવી રહી છે। બાગાયત ખાતા તરફથી એમને ટેકનિકલ માર્ગદર્શન સાથે સાથે સબસિડી, આપણે નેશનલ હોર્ટિકલ્ચર મિશન અંતર્ગત એમને રોપા પર 50% સબસિડી અને સાથે સાથે મલ્ચિંગ માટે પણ 50% સબસિડી એમને આપવામાં આવેલી છે। હાલ જોવા જઈએ તો રાજ્ય સરકાર તરફથી એમને વધારાની 25% પૂરક સહાય રોપા પર અને મલ્ચિંગમાં આપવામાં આવેલી છે। માત્ર સ્ટ્રોબેરી જ નહીં, પણ જિગ્નેશભાઈ ટામેટા અને સફેદ મૂસળીની ખેતી કરીને પણ અન્ય ખેડૂતોની રાહ ચીંધી રહ્યા છે। તેમને જોઈને હવે ગામના અન્ય ખેડૂતો પણ આધુનિક ખેતી તરફ વળ્યા છે। સાચું જ કહેવાયું છે કે જો મહેનતની સાથે ટેકનોલોજી અને સરકારી યોજના ભળે તો ધરતી માતા પણ સોનું આપે છે। દેવેન્દ્ર ગઢવી, TV 13 ગુજરાતી, ડાંગ।